સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગના વધતા કિસ્સાઓ વચ્ચે રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સક્રિય કામગીરી કરી સ્નેચિંગ ગેંગના 2 શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 5 કિંમતી મોબાઈલ અને એક બાઇક સહિત કુલ ₹1,35,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરત શહેરમાં વધતી જતી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે રાંદેર પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે સક્રિય કામગીરી કરતા સ્નેચિંગ ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી સ્નેચિંગ કરેલા 5 કિંમતી મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમની પાસેથી વપરાયેલ બાઇક સહિત કુલ ₹1,35,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછ દરમિયાન આ આરોપીઓ ઉત્તરાયણ અને અશ્વિની કુમાર વિસ્તારમાં થયેલી અનેક સ્નેચિંગની ઘટનાઓની કબૂલાત કરી છે. આ સાથે જ આ વિસ્તારોમાં થયેલા ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. પોલીસે હવે આ ગેંગના અન્ય સભ્યોની પણ શોધખોળ શરૂ કરી છે. સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા માટે રિસ્પેક્ટેડ સીપી સર, સેક્ટર 2 સર અને ડીસીપી સરના સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અત્યારે જે અનડિટેક્ટ જે છે 2 પોલીસ સ્ટેશન અશ્વિની કુમાર અને ઉત્તરાયણ એના 2 આરોપીને પકડવામાં આવેલા છે. આરોપીનું નામ છે મુસ્તુફા ઉર્ફે ટીલીલી મહેમૂદ અલી સૈયદ, જે બાપુનગર રાંદેરનો રહેવાસી છે, અને બીજા આરોપીનું નામ છે અયાન ઉર્ફે અલ્લા રખા ગાંચી, જે દયાળ ભેસાણ રોડ રાંદેરનો રહેવાસી છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં આરોપી નંબર જે 1 છે એના વિરુદ્ધમાં 12 ગુના અને 3 પાસા કરવામાં આવેલ છે, અને આરોપી નંબર જે 2 છે એના વિરુદ્ધમાં 2 ગુનાઓ છે. આ આરોપી પાસેથી મુદ્દામાલમાં ટોટલ ₹1,35,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 5 મોબાઈલ અને મોટરસાઇકલનો સમાવેશ થાય છે. આમની એમો એવી રીતે હતી કે આ આરોપી જે રોડ પર રસ્તા પર જે રાહદારી ચાલતા હોય એની પાછળથી બાઇક પર આવીને મોબાઈલ સ્નેચિંગ કરવાની આ લોકોની એમો.